તો હવે વડોદરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે વડોદરાથી મોટા સમાચાર છે, જેમાં વડોદરા વોર્ડ નંબર 1માં અપક્ષ હરીશ પટેલની ચોંકાવનારી જીત સામે આવે છે। અપક્ષ ઉમેદવાર છે કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર અમી સવતનો કર્મો પરાજય સામે આવે છે। કોંગ્રેસમાંથી માત્ર પુષ્પાબેન વાઘેલા વિજેતા સાબિત થઈ છે। મોટા સમાચાર આપણે જણાવી રહ્યા છે। વડોદરાથી સામે આવી રહ્યા છે। વોર્ડ નંબર 1ની વાત કરવામાં આવી રહી છે, જ્યાં અપક્ષ હરીશ પટેલની ચોંકાવનારી જીત સામે આવે છે। કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર અમી રાવતનો કારમો પરાજય સામે આવ્યો છે, જ્યારે કોંગ્રેસમાંથી માત્ર પુષ્પાબેન વાઘેલાનો જ જીત સામે આવે છે। ભાજપના કુંદન ટેલર અને ભૂરસિંહ રાઠવાની જીત સામે આવે છે। વર્ષો બાદ બીજેપીએ વોર્ડ નંબર 1માં જ 2 બેઠકો જીત ખાતું ખુલ્યું છે। તો મોટા સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવાર હરીશ પટેલની ચોંકાવનારી જીત સામે આવી છે। કોંગ્રેસના સિનિયર નેતાની હાર થઈ છે, જ્યાં મોટા સમાચાર આપને અપક્ષ ઉમેદવાર તરીકે હરીશ પટેલની ભવ્ય જીત થઈ છે। ભવ્ય જીત થતાં કોંગ્રેસની આખી પેનલ તૂટી છે। તે પોતે પહેલા કોંગ્રેસમાં હતા, કોંગ્રેસે ટિકિટ આપતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને તડબૂચનું તેમનું નિશાન રાખ્યું હતું। હરીશભાઈ જોડે આપણે સાદી જ વાત કરીશું ને જોઈશું કે તેમનું શું કહેવું છે। જી હરીશભાઈ, ભવ્ય જીત થઈ છે, શું કહેશો? કંઈ નહીં, મારા 62,000 જે પરિવારના સભ્યો છે, જીત એમની છે, એમના આશીર્વાદ છે। ડે વનથી મને ખબર હતી કે મારા ઘરના સભ્યોના ગમે તેટલી ગરમી હશે, કાળઝાળ, તો આશીર્વાદ મળવાના છે। આ આશીર્વાદ રૂપી મારા 62,000 જે ઘરના સભ્યો છે, આ જીત એમની છે, મારી જીત નથી। તો હવે આવનારી તમારી રણનીતિ શું રહેશે? હવે તમારી જીત થઈ છે તો તમને જણાવીશું બોલાઈને, ચિંતા કીધું તો ખરું। મારા ઘરના જે 62,000 સભ્યો છે, વોટર્સ, એ જ મારા પરિવારના સભ્યો છે। જીતનો શ્રેય પણ એમનો જ છે, વોટ પણ એમને આપ્યો, જીત પણ એમની જ છે। આ હતા હરીશ પટેલ, જેમને પોતે કીધું કે 62,000 પરિવાર સભ્યો છે, તેમના ઘરના સભ્યો હતા અને તેમને પોતાને જીત આપી છે। હવે આવનારા દિવસોમાં વડોદરામાંથી હાલમાં જે પ્રમાણે રિઝલ્ટ આવી રહ્યા છે, તેમાંથી ફક્ત એક જ ઉમેદવાર હરીશ પટેલની ભવ્ય જીત થઈ છે અપક્ષ ઉમેદવાર તરીકે। એમને સંપૂર્ણ જે સમીકરણો છે તે બદલીને આપ્યા છે અને કોંગ્રેસની એમની જીત થતાં કોંગ્રેસની જે વોર્ડ નંબર 1માંથી વર્ષોથી જે 4 પેનલ આવતી હતી, તે પેનલનો ત્યાં નિકાસ નીકળ્યો છે અને તે પાટાની ટક્કર હતી, તેમાં ભાજપને પણ આ વખતે 2 સીટ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। હિમાંશુ જોશી, ઇન્ડિયા ન્યૂઝ, વડોદરા।